જને જને ધણી ભેટ્યા ઈનરથા ન્યાલ વેલા બાવાના વડલે વર્ષે નૂર અપાર હાચાને વેલો તારશે ને મેલાના કાઢે મૂળ એવા વેલનાથ બાપાને એક ભજનમાં યાદ કરી વાલા ત્યારબાદ ધણી રામદાસજી મહારાજને યાદ કરવા છે વેલનાથ બાપાનો જન્મ એટલે ગામ જુનાગઢની બાજુમાં ગામ પાદરિયા અને ભોળાનાથ વચનનો અવતાર એટલે વેલનાથ બાપા શિવજી મહારાજના વચનનો અવતાર એના માતા પિતા પરમ ભોળાનાથના ભક્ત હતા અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે પ્રભુ જો સંતાન આપીને તો જગતમાં કાક નામ ઉજળું કરે એવું સંતાન આપજો અને શિવજી મહારાજે દયા કરી અને વેલો જન્મ થયો વેલો એટલે નામ વેલો પડ્યું બાપાના વેલો જન્મ થયેલો વેલનાથ બાપાનો જન્મ 4 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં થયેલો એટલે વેલો નામ પડ્યું બાપાનું નામ પણ 12 વર્ષની ઉંમર થઈને આ તો જુનાગઢની પરિક્રમા કરી લીધી હતી જેને 12 વર્ષની ઉંમરે અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી માત પિતાનું પોતે કૈલાસવાસ થાય છે સુધામ જાય છે માત પિતા અને પછી વેલનાથ બાપા વિચાર કરે છે હવે બાર ભ્રમણમાં જાઓ અને બાજુનું ગામ કેશોદની બાજુમાં જાઓ તો શેરગઢ અજાબ નામનું ગામ છે ત્યાં પટેલની ત્યાં 13-14 વર્ષની ઉંમર વેલનાથ બાપાની અને પટેલની ત્યાં હાથી રહ્યા છે ભેગા પટેલે કીધું બાબા મારી પાસે કઈ છે નહીં મને એક કામ કરજો મારી માને કહેજો મને રોટલો ઘડીને ખવડાવે હું તમારું કામ કરીશ પછી આ વેલનાથ બાપા તમારું બધું કામ કરીશ બે દંપતી પટેલ ને એમના ઘરેથી પટલાણી બે દંપતી નિસંતાન હતા કીધું દીકરાને જેમ રાખશું ભલે રાખી લો ને તમે પટેલ આપણે દીકરાને જેમ રાખશું રોટલો ઘડીને ખવડાવીશ બસ હું ખવડાવીશ અને વેલનાથ બાપાને રાખ્યા વાડીએ વાલા પણ થોડોક સમય જતા ગામના લોકો રાવ કરવા માંડ્યા ફરિયાદ કરવા માંડ્યા કે ઓલા ભગતને તમે રાખ્યા ને વેલા ભગતને તો કે હા એ કઈ કામ થોડા કરે વાડીએ એ તો હુતા જ સાધુ સંતો ભેગા બેઠા હોય ભજન કરતા હોય અને વાડી આવીને તો હુઈ જાય કામ નથી કરતા કઈ કામ નથી કરતા જે પટેલ દાદા હતા એને વિચાર કર્યો હાલે કાદો વાડી આટો મારું અહીંયા એક બેન દીકરી બા એક 500 રૂપિયા રામ ભરોસે આપી ગયા છે પ્રેમથી એમને બે દીકરીઓ 500 રૂપિયા આપી જાય છે પ્રેમથી તાલીથી વધાવો દીકરીઓને હવે દીકરીઓ આપતી તો આપણી કાંઈક ફરજ બને હો કોઈ બાકી ન રહેવા જોઈએ વાલા અહીંયા વેલનાથ બાપાને યાદ કરવા છે પછી ધણી રામદાસજી મહારાજને યાદ કરવા છે એટલે કોઈ બાકી ન રહેવા જોઈએ અને જે કઈ આપશો ને ધર્મ કાર્યમાં વપરાવાનું છે ધર્મ કાર્યમાં પટેલ બાપાએ વિચાર કર્યો બધા ગામના રાવ કરે હાલ તો વાડીએ આટો મારું હું કરે વેલનાથ ભગત વાડીએ ગયા ને ઝાડવા નીચે વેલા બાપા હોતા છે અને પટેલે આમ ખેતરમાં જોયું ને તો કોદાળી એનું કામ કરે છે ખપાળી એનું કામ કરે છે ત્રિકમ એનું કામ કરે છે પાવડો એનું કામ કરે છે મેળે મેળે બધું કામ થાય અને વેલનાથ બાપા હોતે લાવો પટેલ જોઈ ગયા કે ઓહો આ તો કોઈ મહાપુરુષ લાગે આ તો મારી ઘરે કોઈ અવતારી પુરુષ આવી ગયા લાગે કઈ બોલ્યા નહીં પોતે પાછા ઘરે વહી ગયા અને જ્યાં ઘરે ગયા ને એમના પત્ની જે હતા ને એમનો અવસાન થયું વાલા મરી ગયા હાથ પડી વેલનાથ બાપા આવ્યા આવીને હાથ પગ ધોઈને
જ્યાં ઓહરીમાં જોયું ને તો જાજા બધા માણસો બેઠેલા. હું માને અંદર હુરાવેલી અને જાજા બધા માણસો બેઠેલા. વેલનાથ બાપાને એમ થયું કે મારી અહીંયા આટલા મહેમાન આવ્યા લાગે છે. અરે બાપા, આ તો બહુ જાજા મહેમાન આવ્યા છે બાપા. પટેલ બાપાને કહે છે, સાવલિયા પરિવારના પટેલ બાપા છે, એમનો પરિવાર હજી હાલમાં છે. બાપા કોઈ મહેમાન આવ્યા લાગે વધારે? હા બેટા, આ તો તારી માં ગામત્રે વહી ગઈ ને બેટા, ઈ મહેમાનો છે. હું કયો મારી માં ગામત્રે ગઈ તો મને રોટલો કોણ ખવડાવશે? હું નહીં જમું આજે. મારી માં મને રોટલો ઘડીને ખવડાવે તો હું ખાવ. અને પટેલ બાપા રોતા રોતા કે બેટા, તારી માએ લાંબુ ગામતરું કર્યું છે. કે બાપા હું કયો છો? કે હા બેટા, આ ઓરડામાં એને હુરાવી જો અહીંયા. વેલનાથ બાપા ગયા અંદર વાળાઓ, જોયું ને તો માં લાંબી હોડકાની હોતેલી. આ પેલું પ્રમાણ બાપાના પ્રમાણ જોયો કેવા છે. બાયણા કર્યા બંધ આડા અને માને અવાજ દીધો કે એ માં, એ માડી, તારો વેલો તારી માથે ઉભો છે અને તું રોટલો નહીં ખવડાય? માં રોટલો નહીં દે તો મને ભૂખ્યો રાખીશ તું? એક અવાજ, બીજો અવાજ, ત્રીજા અવાજ તો માં આળહ મળીને ઉભી થઈ. વાલા આળહ મળીને ડોહી ઉભી થઈ. પેલું પ્રમાણ આપ્યું. ભગત બાપા પગમાં પડી ગયા. પટેલ બાપા તાઈ, તમે કોણ છો એ તો કયો, તમે ક્યાંથી આવો છો? આવું પ્રમાણ તમે અમને આપ્યું, આપ કોણ છો? હવે કાંઈ કહેતા નહીં કોઈને, હું જે હોય. પણ મારે હવે ગિરનાર ભૂમિમાં તપસ્યા કરવા જવું છે. તમે નિસંતાન છો ને? જાઓ, મારા વચનના પ્રતાપે તમારી ઘરે 7 દીકરા થાય. 7, એક નહીં 7 દીકરા. અને ગિરનાર ભૂમિમાં બાપા આવ્યા. તઈ સંતો કે છે ને, રૂખડ બાવાજી હળવાળવા હાલજો. રૂખડ બાવા
હમાની માથે રૂખડીઓ ઝળુપ્યો. એમ વેલનાથ બાપાએ ગિરનારમાં પગ દીધો તો હમા બીજા સંતો આવ્યા. તમે ક્યાં જાવ છો? ગિરનારમાં તપસ્યા કરવા જાવ છો તો તમારે પ્રમાણ દેવું પડશે, એમને એમ ન જવાય. દામોકુંડ છે ને આપણો દામોકુંડ, એની બાજુમાં શમશાન છે. આ ઘટના અહીંયા ઘટેલી. પ્રમાણ આપવું પડશે. તો પ્રમાણ તો મારો ગુરુ મહારાજ આપે, પણ તમે અંદર તો મારે જવાનું છે, તપસ્યા કરવાની છે. પ્રમાણમાં તો બાજુમાં જોયું ને તો 20 વર્ષનો દીકરો, વાણિયાનો દીકરો મરી ગયેલો, નનામી હાલી આવતી હતી. તમારે પ્રમાણ જોઈએ ને, ઉતારો નનામી હેઠી અને ખાપણ ખેંચ્યું વાલા માથેથી 20 વર્ષના દીકરાને બેઠો કર્યો અને સંતોએ જગ્યા આપી. પછી ઈ બાપાનો વેલાવડ હજી અથોક ભજન છે ના, અથોક મહિમા છે નો. પણ ધણી રામદેવજી મહારાજને યાદ કરી લઈ. ત્યારબાદ મહેબૂબભાઈ આવ્યા છે અને બીજા કોઈ ઉપસ્થિતિ આરાધક હોય. પ્રકાશભાઈ આવી ગયા છે, પ્રેમથી તાલી વધાવો એમને. એવા પ્રકાશભાઈ એક બાપાને યાદ કરીને ત્યારબાદ પ્રકાશભાઈને સાંભળી, મહેબૂબભાઈને સાંભળી. બાબા રામદેવજીને યાદ કરી લઈ ત્યારબાદ આપણે બધા બીજા દોરમાંથી હાલશું. એક વાણિયાની દીકરીએ માનતા રાખી બાપાની કે જો મારી ઘરે પારણું બંધાવે ને તો હાલી રાજસ્થાનની યાત્રા કરીશ. 9 મહિના થયા, ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો. અને દીકરીએ કીધું એના ધણીને વાણિયાને, હાલ મારી ભેળો, આપણે રામદેવરા જવું છે, રણુજા જવું છે, બાપાની માનતા કરવા જવું છે, એની માનતાનો દીકરો છે. આ તો પાર્થનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન ને માનનારો વાણિયો રામદેવજી ની ખબર નહીં એને. પણ દીકરીએ કીધું એટલે ભેળો હાલ્યો. અને વાણિયો પાછો ક્યાંનો ખબર? આપણો વાણિયો, આપણો આઈનો ગુજરાતી વાણિયો. પાછો ક્યાંનો ખબર? મોદી સાહેબ ના ગામનો વડનગરનો વાણિયો. ઈ વાણિયો ભાઈ. અને વાણીએ પછી જમાવ્યો, પછી પાછો આવ્યો નહીં, ત્યાં રોકાઈ ગયો બાપા પાસે. દીકરી પોકાર કરે બાપાને. રામદેવી રમદેવ બે ભાઈ ચોકઠે રમે છે અને મધરાત નો પોકાર આવ્યો અને બાપાએ લીલવા માથે પલાણ માંડ્યા. કીધું મને કોઈ પોકારે છે, કોઈ બોલાવે છે, મારે જાવું જો. વિરમદેવજીએ કીધું ભાઈ મને કોઈ બોલાવે છે. અને વાલા દીકરીનો પોકાર. રણુજાના રાજા અજમલજી ના બેટા, વીરમદે ના વીરા રાણી ને ચલના બળતા મારો જેલો હુકમ કરો તો બાપા જાતના યુદ્ધ આજ મારો જે
કાળ જાની ચાહ પરવાળો મારા કાળ જાની કાળ જાની કાળ જાની લીલી તો જાયો માતે બોલે જીના મોર લીલી તો જાયો માતે બોલે જીના ગડી જાણીઓ ને બોલે જીના ગડી જાણીઓ ને બોલે જીના મોર રામા બોલે જીના એ હતા વાણિયા ને બીજો મળ્યો ચોટ મારો જન્મ